હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો વ્લોગ લઈને. જેમ કાલે કીધું હતું કે હવે ડેલી વ્લોગ કરવાના છે આપણે. તો અત્યારે હું હજી ઓફિસેથી આવેલો આવું છું અને રીનુબેન બનાવે છે જમવાનું. ઓળો અને ભાખરી છે આજે. ઓળો થઈ ગયો છે તૈયાર અને ભાખરી બાકી છે. હવે ભાખરી કરે છે, એ થઈ જાય એટલે જમવા બેવાનું છે. ને પાણીપુરી ક્યાંકથી લઈ આવી છે, તો મને કહી શક તું પાણીપુરી ખાઈ લે, રોટલી નહીં થાય ત્યાં સુધીમાં. ક્યાંથી આ પાણીપુરી આવી ગઈ? કોને બનાવી? ત્યાં બનાવી? વાહ ભાઈ વાહ. અને ભાખરી બતાવી તો આ પાપડ કેમ મૂકી દીધા ઉપર? રેવા દે. તો ગાઈસ આ ભાખરી બતાવવા નથી એટલે આવી તો સારી છે, મને આવી જ ભાવે. પણ આ હું કે ઉતાવળમાં મોટી કરી એટલે મોટી ભલે ને, મને તો આ જ ભાવે. એટલે આમાં શું વાંધો છે? મોટી એટલે મોટી જ હોય, નાની ન બનાવવાની હોય. અને આ જુઓ જીજુ કાંઈ કામ નથી, રીલ્સ જોયા કરે છે બસ હુતા હુતા. અને અહીંયા ઓળોની બધું થઈ ગયું છે તૈયાર. તો હમણાં આપણે એમને કાંઈ સાંભળ્યું જ નથી. ઈ રીલ્સમાં એટલા તલ્લીન છે ને, હું એટલું બોલી ગયો તો એમને ખબર જ નથી. મેં એમ કીધું અહીંયા આખો દિવસ રીલ્સ જ જોયા કરે એમ. તારા કામની જોતા કેમ આપણે બનાવવા ગાડી? એક સરપ્રાઈઝ આવશે પણ હજી બહુ વાર છે, હમણાં નહીં હજી. એ જીજુ હું રીલ્સ કોમેડી તો આજે કદાચ રીલ્સ શૂટ કરશું આપણે રાતે, જો ટાઈમ રહે તો. બહાર બહુ બેસું નહીં, પહેલા વહી આવશું ઘરે. તો થયું એવું તો એ ઘરે બેઠો તો એ ભૂલી ગયો. તો કાંઈ નહીં, હાલો હમણાં જમવાનું થાય ને એટલે પછી મળીએ પાછા આપણે. તો ગાઈઝ ફાઇનલી જમવાનું થઈ ગયું છે તૈયાર. આપણે ઓલી જ ભાખરી લઈ લીધી છે અને બધા બેસી ગયા છે. જાગવાડ લેતા જલ્દી જા. બોલો, તો જમવાનું થઈ ગયું છે તૈયાર, ડીશ થઈ ગઈ છે. અરે પાણીપુરી કાંઈ નહીં એમ ફળી હમણાં હવે જમીને પછી. તો ગાઈઝ ફાઇનલી જમી લીધું છે અને જમીને ઊભા થઈ ગયા છીએ. અને હવે જીજુ જાય છે વાળ કપાવવા માટે. તો એ તો હવે ત્યાંથી સીધા બેહવા માટે આવશે. અને હું હમણાં પછી જાય થોડો મોડેથી, હજી 9:15 થયા છે, 10 સાડા 10 આજુબાજુ હું નીકળી. તો પછી કેબીસીએ જાય ત્યારે મળીએ. અને અત્યારે જાઉં છું પબજી રમવા માટે ભાઈબંધ હારે. એકાદી ગેમ રમીએ આપણે. હવે આજે પહેલી વાર રમું છું, જોઈએ મજા આવે તો. કાંઈ નહીં, હાલો મળીએ હવે સીધા કેબીસીએ જઈએ ત્યારે મળીએ. તો ગાઈઝ ચાલો હવે કેબીસી આટો મારતા આવીએ. 10:30 થાય છે તો નાનકડો આટો મારતા આવીએ હવે. તું હું એમ હાથ કરીને બેઠી છો? ટાટા કેવા? જાવું સારું, હાલો ત્યાં જઈને મળીએ. જો એવું કાંઈ હશે તો. હા, તાળું મારતા જઈએ અને ત્યાં જઈને મળીએ જો એવું કાંઈ હશે તો. બાકી આવીને પછી મળશું પાછા, મળીએ. સેવિંગ મોડમાં હવે કેમેરો કરો કરો, હવે એની જેવું નોત ભલે જેવું થાય એવું કરો. આમ ફરીને કરો. તું છે ને ઘરમાં સીસીટીવી મૂકી દે. મારે ચારે કોઈ કેમેરા ગોઠવવા જોઈએ. અત્યારે સેન્સિટિવ મુદ્દો છે, નો ઉઠાડો. આપણને ઉપાડ લે ગામ દીકરો જો. કાંઈ એવું નથી, કાંઈ એનું ઈ તો બનાવી દીધું જ બધા. અત્યારે કેટલાય બધા એની ઓલામાં છે. જીજુ ઓલું કરતા હતા, કયું લે બેટા દિલ ના દિયા, ઈ કરતા હતા, ડાન્સ કરતા હતા. હમણાં રીલ્સ બનાવવાની છે એમની, એટલે આમનો રાઉન્ડ સ્પેશિયલ રવિવારે માટે. કાંઈ નહીં, હાલો ન કરવાના. તો ગાઈઝ અત્યારે રાતે 12 વાગે કર્યો છે પ્રોગ્રામ આ બધાએ. તો અત્યારે લઈ આવ્યા છે ચણા. સેફટી આરે આવ્યા છે ફોફા નાખવા હતું. એમાં બહાર કાઢવા ઠલવી નાખ ને ફરતા થાય. હાલે હાલે હા એ ગરમો ગરમ. હા ઈ રો એમ કાઢજો. આ તો મળી ગયેલા છે, ગરમ રીએ. તે હું બળેલા નથી, અંદરથી નહીં બીડા હોય. ઘરે હેકેલા છે ગાંડા. તો કાંઈ નહીં, હાલો ખાઈ પી લઈ પછી મળીએ પાછા. સવાડા કાઢે એવા શિયાળા. આમને આપણે ફેમસ કરી દેવાના. તમારે આવું છે ને વિડીયોમાં હવે? હા
તમને ફેમસ કરી દેવાના છે. ધડ ધીંગાણે જેના પછી ઈ પછી વાત. કરો હાલો આપણે પેલા આ કરીએ હાલો. પછી નહીં શરમાય. સારું હાલો તો ખાઈ પીને ઓકે બસ નિરાય. હાલો ખાઈ પીને કરીએ આપણે સેટિંગ. તો ગાઈઝ ફાઇનલી આવી ગયા છીએ હવે ઘરે. અહીંયા ચણા બણા ખાઈ લીધા. કેબીસીએ બહુ બેઠા વાતું કરીને અત્યારે વાગે છે 1:30 અને ફાઇનલી ઘરે આવી ગયા છીએ. તો બસ આ તો આપણો આજનો વ્લોગ. જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે મળીએ પાછા કાલે આવા જ નવા વ્લોગમાં. અને કાલે ભજન ગવડાવશું ઓલા ભાઈ ફાઇનલી. તો મળીએ કાલે.